આજે આપણે બનાવશું ટમેટાની ચટણીની રેસીપી। જમવાનો સ્વાદ ડબલ કરી દે એવી આ ચટણી બને છે। એકવાર તમે ચોક્કસથી બનાવજો। આ ટમેટાની ચટણી બહુ ટેસ્ટી લાગે છે। તેને બનાવી તમે રોટલી અથવા તો ભાત સાથે પણ ખાઈ શકો છો। અને આ ટમેટાની ચટણી નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। ચટણી બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલા પાકેલા ટમેટા લીધા છે। ટમેટાને આપણે સારી રીતે પાણી ધોઈ અને પછી લઈ લીધા છે। તો હવે આપણે ટમેટાને સુધારી લેશું। તો ટમેટાનો ડીટીયાનો ભાગ છે તેને પહેલાં આપણે કાઢી નાખશું આ રીતે, કેમ કે તેને આપણે નથી નાખવાનું, તે આપણને નુકસાન કરતું હોય છે। હવે આપણે ટમેટાને આ રીતે નાના ટુકડામાં જ કાપી લઈએ આવી રીતે। ટમેટાને આપણે આ રીતે સુધારી લીધા છે। હવે આપણે મિક્સરનું જાર લેવાનું છે અને તેમાં આપણે ટમેટાને નાખી દેશું। આ રીતે ચટણી તમે બનાવશો તો ચટણી છે તે ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને જમવાનો સ્વાદ ડબલ કરી દે તેવી ચટણી બનશે। ખાવામાં આ ચટણી ખૂબ ટેસ્ટી લાગે છે। હવે તેમાં આપણે એક ટુકડો આદુનો નાખશું। આ રીતે અડધો ટુકડો લીધો છે અને થોડુંક આપણે લસણ લીધું છે તો તેમાં નાખી દેશું। અડધી ચમચી ભરીને ખાંડ નાખી દેશું, કેમ કે આ દેશી ટમેટા છે તો ટમેટા ખાટા હોય। તમારે ખાંડ ન નાખવી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। એક ચમચી ભરીને મરચું નાખી દઈએ। તીખું તમે તમારા પ્રમાણે ઓછું કે વધારે કરી શકો। તમારે જેટલી તીખી ચટણી બનાવી હોય એ રીતે તમે મરચાંને લઈ શકો। હવે ઢાંકણને બંધ કરી દેશું અને બધી વસ્તુને પીસી લેશું। ટમેટાને આપણે સારી રીતે પીસી લીધા છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેમાં વઘાર કરશું। વઘાર કરવા માટે આપણે કઢાઈને ગેસ ઉપર રાખી દીધી છે। હવે તેમાં આપણે 1.5 પાવડું ભરીને તેલ નાખી દઈએ। ચટણીમાં તેલ થોડુંક વધારે જ નાખવાનું। હવે આપણે ગેસને ચાલુ કરી દઈએ। તેલને પહેલાં સારી રીતે ગરમ થવા દેશું। તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં અડધી ચમચી ભરી અને રાઈ નાખી દઈએ। ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની। હવે તેમાં અડધી ચમચી ભરીને જીરું નાખીએ। 10 થી 12 કળી આપણે લસણની લીધી છે અને આ રીતે આખી જ લીધી છે તો તેને પણ નાખી દઈએ। 3 આપણે વીકેલા લાલ મરચાં લીધા છે તો તેને આ રીતે ટુકડા કરીને તેમાં નાખી દેશું। થોડાક આપણે મીઠા લીમડાના પાન નાખશું। બધી વસ્તુને સારી રીતે સાતળી લેશું। આપણી બધી વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે। ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની, જેથી કરી મસાલા આપણા બળે નહીં। હવે તેમાં આપણે ટમેટાને નાખી દઈએ। તો આ રીતે આપણે બધી વસ્તુને નાખી દીધી છે। હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ। હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે। હવે તેમાં 1 પિંચ જેટલી હળદર નાખી દેશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાની। હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની અને ચટણીની ઉપર ઢાંકણને ઢાંકી દેવાનું અને ધીમા ગેસ ઉપર આપણે એને 1 થી 1.5 મિનિટ સુધી પાકવા દેશું। ચટણીને આપણે 1.5 મિનિટ સુધી પાકવા દીધી છે। ત્યાર પછી ચટણીને આપણે જોઈ લેવાની। તો ચટણીને આપણે જોઈએ તો તેની ઉપર આ રીતે તેલ આવી ગયું છે, આવી રીતે, કેમ કે આપણી ચટણી છે તે સારી રીતે પાકી ગઈ છે। ચટણી પાકી જશે તો તેલ છે તે ચટણીની ઉપર આવી જશે અને આ ચટણીને આપણે ઢાંકીને જ પાકવા દેવાની, જેથી કરી તેને સાટા ન ઉડે, કેમ કે આના સાટા નકર બહુ ઉડે। આ રીતે ચટણી બનાવી તમે તેને ભાત સાથે પણ ખાઈ શકો અને રોટલી સાથે પણ ખાઈ શકાય, કેમ કે આ ખૂબ ટેસ્ટી લાગે છે। તો આ રીતે ચટણી તમે પણ ચોક્કસથી બનાવજો। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ। હવે આપણે ઉપરથી થોડાક લીલા ધાણા નાખી દઈએ। તો આપણી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે। તો આ રીતે ચટણી તમે પણ ચોક્કસથી બનાવજો। તો મારી આજની આ ચટણીની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।